વડોદરાની અલકાપુરી વીજ કચેરીમાં આજે સ્માર્ટ મીટરથી ત્રસ્ત ગ્રાહકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। વીજ કચેરી આવેલી મહિલાઓ આક્રોશિત થઈને જૂનું મીટર આપવાની માંગ કરી રહી હતી। મહિલાઓ ગરીબ પરિવારમાંથી આવતા હોવાના કારણે સ્માર્ટ વીજ મીટરનું મોટું બિલ તેમની મુશ્કેલીમાં વધારી રહ્યા હોવાનું જણાવ્યું છે। વીજ કંપનીની કચેરીએ વિરોધ કરી મહિલાઓએ જણાવ્યું હતું કે અમે સ્માર્ટ વીજ મીટર નહોતા નખાવતા, અમને ધમકી આપીને મીટર નખાવવામાં આવ્યા હતા। અમે ગરીબ માણસ લાવીએ ક્યાંથી? અમને જૂના વીજ મીટર પાછા આપો। અમને જૂના મીટર નહીં આપો તો અમે આગળ રજૂઆત કરવા જઈશું। રૂપિયા 10,000 પગાર હોય તો છોકરાઓને ભણાવે, ગેસનો બોટલ લાવે કે પછી બિલ ભરીએ। નવા મીટર નાખવામાં આવ્યા ત્યારે પોલીસને નહોતી બોલાવી। આજે અમે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પોલીસને બોલાવવામાં આવે છે। અમને બેસાડી દે તો વાંધો નહીં, પણ અમારે જૂના મીટર જોઈએ છે। મારો ઘરવાળો મજૂરી કામ કરે છે। પેલા રૂપિયા 3,000નું બિલ ભર્યું તે પતી ગયું, હવે રૂપિયા 1,800 છે। 15 દિવસમાં પતી જશે તો અમે લાવીશું ક્યાંથી? અમે આજે મધ્ય ગુજરાત વીજ કંપની અલકાપુરી ઝોન શાખા ખાતે આવ્યા છે। અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા અમે લગભગ 150 જણની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અમારી આજે માંગણી એ છે કે જે સ્માર્ટ મીટર લગાવેલો છે એ મીટર કાઢી નાખવામાં આવે અને એની બદલી જે પહેલાં જે જૂના મીટર હતા, જે 2 મહિને બિલિંગ આવતું હતું, એ મીટર અમને પાછા લગાવે આપે। અમારી એ માંગણી છે અને અમે સાહેબની એપોઇન્ટમેન્ટ લીધી હતી 2 દિવસ પહેલાં કે અમે મળવા આવવાના છે અને સાહેબને અમે મળ્યા, સાહેબને ઉગ્ર રજૂઆત કરી અને લેખિતમાં અમે આપ્યું છે કે સાહેબ જેમ બને તેમ વહેલી તકે આ જૂના મીટર અમને લગાવી આપો અને નવા મીટર પાછા અમે કાઢી લો। અમારી ખાસ વિશેષ માંગણી છે। આ માંગણી તમારી સંતોષવામાં નહીં આવે? આ માંગણી અમારી સંતોષવામાં નહીં આવે તો અમારું આ ઉગ્ર આંદોલન ચાલુ જ રહેશે। કેમ કે આર્થિક રીતે આ પોસાય એવું જ નથી કે આપણે જો કોઈ ગૂગલ પે વાળો દેખાય છે એની અંદર, કોઈ સ્માર્ટ ફોન વાળો દેખાય છે એની અંદર નથી, તો આ સ્લમ વિસ્તારમાં આ પ્રોજેક્ટ નાખે, પ્રોજેક્ટ એકદમ રદ છે। આ પ્રોજેક્ટ કેન્સલ કરવો જોઈએ। અમારી માંગણી આ છે, ભારપૂર્વક માંગણી છે અમારી। આ પ્રોજેક્ટ અમારા પ્રિયલક્ષી મિલ વિસ્તારનો LK નગર, રેલનગર, રસુલજી ચાળ, સુરભી ફ્લેટ। અમે LK નગરથી આવ્યા છે। અમને સ્માર્ટ મીટર અમે સ્વીકારવા તૈયાર નથી। સ્માર્ટ મીટર કાઢી જાય અને સ્માર્ટ મીટર નહીં કાઢે તો અમે લંગરિયા નાખીને ચલાવીશું। સ્માર્ટ મીટર તોડીને નવરા કરીશું। જીબીને વિનંતી કરી છે પણ નહીં માને તો જીબી હરગવાની તૈયારીમાં છે। હવે અમને ન્યાય જોઈએ, ગમે તેથી ન્યાય જોઈએ અમને। એ મોદી સરકાર હોય કે પછી અંબાણી હોય, ગમે તે હોય, એ અંબાણીના નટલને આલ્યું છે, એને કોન્ટ્રાક્ટ આલ્યો છે તો એમને માલદાર બનાવવાની જરૂર નથી। મોદી સરકારને તો શું છે, ઉપર આપને નીચે ધરતી છે। એને કોણ છે? રણનાર છે? કોઈ ખાનાર પીનાર છે? મોદી સરકારને કોઈ છે નહીં। અમારો તો ધણી છે, છોકરા છે, બધાય છે। મજમમાં નથી મૂક્યા ને અમારે। એટલે મોદી સરકારને વિનંતી જ કમે કંઈ જીબીની ખાધ્યા નહીં ભરે અમે। અમને ન્યાય જોઈએ। સરકાર ન્યાય નહીં આવે તો પથારી ફરી જશે એ લોકોની। ખુલ્લી ચેલેન્જ કરીએ છીએ અને પાણીના મીટર લગાવવા આવશે જેવી એને હાથ ટાટિયા તોડી નાખીશું અમે। પાણીના મીટર બી આવવા ના જોઈએ અને સ્માર્ટ મીટર કાઢી જાય અને નહીં કાઢે જીબી વાળા સપોર્ટ નહીં કરે, જીબી હરગાઈશું અમે। રજૂઆત કરી છે, હજુ તો ક્યાં આગળ મોકલું હોય મોકલું। અમને ન્યાય જોઈએ, ગમે તે મોકલતું અમારે નહીં જોવાનું। અમને અમારો ન્યાય જોઈએ। સ્માર્ટ મીટર અમારે જોતું નથી, સ્માર્ટ થવું બી નથી અમારે। એ મોદી અમેરિકા લંડન બનાવવા માંગે છે। જીવનમાં ઇન્ડિયામાં અમેરિકા લંડન નહીં થાય। એ મોદી સરકારને ભાન હોવું જોઈએ, બરાબર છે? જ્યારે અમેરિકા લંડનમાં બુદ્ધ થાય છે, એમના પૈસા મળે છે, પેન્શન મળે છે, છોકરા ફ્રીમાં ભણાય છે, તો અહીંયા 50,000 ફી લે છે। કઈ તું અમેરિકા લંડન બનાવી રહ્યો છું?